નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના સિનોર હની ટ્રેપ કેસમાં પોલીસે વધુ 3 આરોપીઓને ઝડપી પાડતા કેસમાં મોટા ખુલાસાઓ થયા છે. સિનોર પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત આ સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી. સિનોર પીઆઈ આર વસાવાએ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ પુરાવાના આધારે તપાસ આગળ વધાવી હતી. અંગત બાતમીદારોની મદદથી આરોપીઓની ઓળખ મેળવી અલગ અલગ ટીમો બનાવી દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે શાંતાબેન ઉર્ફે મનીષાબેન વસાવા, અહેમદ ખા પઠાણ અને અક્ષયભાઈ વસાવાની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓએ ફરિયાદીને પ્રેમજાળમાં ફસાવી તેની પાસેથી 75 લાખથી વધુ રકમ પડાવી લીધી હતી. નગ્ન વિડીયો વાયરલ કરવાની અને બળાત્કાર કેસમાં ફસાવાની ધમકી આપી આરોપીઓએ ટુકડે ટુકડે કુલ 75.75 લાખ રૂપિયા વસૂલ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે. આ સમગ્ર કામગીરીમાં પીઆઈ આર વસાવા, હેડ કોન્સ્ટેબલ ગિરીશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.